નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડનો વિદ્યાર્થી સુમિત ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યો. ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે ગર્વથી જાહેરાત કરી છે. ગાંધીનગર શાખાના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી સુમિતે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2026માં ઓલ ઇન્ડિયા રેન્ક 3940 મેળવીને ગાંધીનગર સિટી તરીકે ઉભરી આવ્યો છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને સુમિતની સતત મહેનતની નિશ્ચિત અને શિસ્તબદ્ધ તૈયારી પ્રતિબિંબિત કરે છે, જે આકાશ ખાતે શૈક્ષણિક માર્ગદર્શન અને સ્ટ્રક્ચરલ લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા સમર્પિત છે. અમદાવાદમાં એર 373 સાથે આર્યન શાહ યાદીમાં ટોચ પર છે. અન્ય ટોચ પ્રદર્શનકારીઓમાં એર 629 સાથે જૈનિલ શાહનો સમાવેશ થાય છે. એર 665 સાથે નિત્ય શાહ અને એર 651 સાથે સોહમ ओधवीનો પણ સમાવેશ થાય છે. हेलो, मेरा नाम रणधीर सिंह है। मैं स्टेट हेड गुजरात और आज हम सब यहाँ पे नीट 2026 के रिजल्ट के सेलिब्रेशन के लिए इकट्ठे हुए हैं। जैसा कि आपको पता है कि नीट हुआ था, तो रीनीट के बाद बच्चों ने बहुत अच्छा परफॉर्म किया और परफॉर्मेंस के बाद अगर मैं बात करूँ पहले नेशनल रिजल्ट, तो हमारे टॉप 10 में 4 स्टूडेंट्स हैं और टॉप 50 में 18 स्टूडेंट्स हैं और टॉप 100 में 41 स्टूडेंट्स हैं जिन्होंने बहुत अच्छा परफॉर्मेंस दिया है। अगर मैं पर्टिकुलरली अहमदाबाद की बात करता हूँ तो अंडर 1000 हमारे पास 6 बच्चे हैं जिन्होंने बहुत अच्छा स्कोर किया, जिसमें कि एक आर्यन बच्चा है जो 373 रैंक के साथ टॉप किया हुआ है। इसके साथ हमारे 2 बच्चे हैं जो हाइब्रिड कोर्स में हमारे साथ एसोसिएटेड थे और जिन्होंने बहुत अच्छा परफॉर्म किया है। एक बच्चे जो हैं अंडर 1000 बच्चों के साथ साथ बहुत सारे बच्चे ऐसे हैं जिन्होंने अंडर 10,000 और अंडर स्टेट रैंक कट ऑफ क्वालिफाई कर लिया। बच्चे लगातार प्रिपेयर कर रहे होते हैं, उनका मोमेंटम बना होता है, तो एक बार जब एग्जाम कैंसिल होता है तो उनका मोमेंटम ब्रेक हो जाता है। तो मैं अपॉर्चुनिटी तो नहीं कहूँगा, एक मेंटल ट्रॉमा जरूर है। हाँ, लेकिन कुछ बच्चे ऐसे थे जिनका किसी वजह से अगर पहला एग्जाम गड़बड़ हो गया था तो उनके लिए एक मौका मिल गया 1-1.5 महीने बाद कि वापस एक अच्छे लेवल पे नीट दे पाए। મારું નામ નિત્ય બીરેન શાહ છે. મારો રેન્ક 665 આવ્યો છે. માર્ક 665 આવ્યા છે નીટમાં. આ રીનીટ જે થઈ એમાં જે છેલ્લા 3-4 મહિના હતા એમાં ડેલી મારે 12-14 કલાક તો મિનિમમ થતા હતા અને જ્યારે ક્લાસીસ ચાલુ હતા ત્યારે 7-8 કલાક જેવું રહેતું હતું ક્લાસીસ સિવાય સેલ્ફ સ્ટડીમાં. એવું છે. નિત્ય બીરેન શાહ અને મેં નીટમાં મારો રેન્ક 665 આવ્યો છે. માર્ક્સ બી 665 છે. વિશ્વસનીય તબીબી પ્રવેશ તૈયારી સંસ્થા તરીકે પોતાનું સ્થાન પણ મજબૂત બનાવ્યું છે. આ વર્ષે આકાશના વિદ્યાર્થીઓ ટોચના 10 વિદ્યાર્થીઓ અને ટોચના 50 વિદ્યાર્થીઓ અને ટોચના 100 વિદ્યાર્થીઓમાં 41 વિદ્યાર્થીઓ સાથે પ્રતિષ્ઠિત ટોચનો ક્રમાંક મેળવ્યા છે. આ નોંધપાત્ર પરિણામ આકાશ એજ્યુકેશનના શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વારસાને, તેના વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને નિષ્ણાત ફેકલ્ટી, વ્યાપક અભ્યાસ સામગ્રી અને સખત પરિશ્રમ અને પરીક્ષણ વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા દેશભરમાં સતત ટોચના ક્રમાંકિત તબીબો ઉમેદવારો ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા રેખાંકિત કરે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.